સ્ટોરેથી ઘરે તો હું આવી ગયું અને થોડી એવી ભૂખ લાગી હતી તો મેં કીધું રસોઈ કર્યા પહેલાં કંઈક ખાવું અમારે તો એના માટે મેં પુડલાની તૈયારી કરી. તો અહીંયા આવ્યું એનું બેટર છે અને આ મેં પુડલો પાડ્યો. પુડલો ફ્લિપ કરી નાખ્યો, મસ્ત એવું કોટિંગ થઈ ગયું. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આજે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. અત્યારે વાગે છે સવારના 11. આપણે હાલ દીવાબત્તી કરી, તમે જોઈ શકો, તમને દર્શન કરાવી દઉં. દર્શન કરી લો. હવે આપણે જોઈએ મિનલ શું કરે, શું ચાલી રહ્યું છે, આજે શું બનાવવાનું છે જમવાનું. આજે આ ગાજર સમાર દીધા અને આ ડુંગળી સમારવો છું. આજે ગાજર ડુંગળીનું શાક બનાવીશું. ગાજર ડુંગળી બરાબર. અને છાશ અને હમણાં મેં ઘેર આવીને એક પુડલો ખાધો. પાલક અને ડુંગળીનો પુડલો બનાવ્યો હતો. બરાબર. ભૂખ લાગી એટલે થોડું બનાવી ખાઈ લીધું. હવે બનાવીશું. અને આ લીલું લસણ કાઢી દીધું નાખવા માટે. અહીંયા જો આવું તૈયાર લસણ આવો, અમે કાપવા મન કોઈ માથા કુછ નહીં. હવે રેડી થશે થોડા ટાઈમમાં એટલે બધા ખાવા આવશે ઘેર. શાક બાક બની ગયું ફાઇનલી. જો હું તમને બતાવી દઉં એકવાર. મસ્ત કલર લાગે ને. ચાખ્યું નહીં, ચાખીએ એટલે ખબર. અહીંયા લોટે બાંધી નાખ્યો કમ્પ્લીટ. અને રવિ ખાવા બેસી ગયા. એમના આજે ઉપવાસ છે, ગુરુવાર કરી. તો એરા ખોહી, સાબુદાણાની ચકરી, ચા, ચેવડો અને તારક મહેતા જોડે ચાલુ કર્યું. જેમ કે અમારા ઘરમાં બધાને ટેવ તારક મહેતા જોવાની. એના વગર કોઈ ખાવા ના બેહ. શું કહેવું તમારું? બરાબર ને? મજા આવી જાય. આપણે મસ્ત ખાઈને ઊભા થઈ ગયા છીએ અને આ ધ્રુવ બે છે ખાવા, જોઈ શકો છો. મસ્ત. અને મિનલ અમારે શું કરે જો, મસ્ત કપડાં વારે છે અને મસ્ત અમારા ભાઈબંધનું ચાલુ છે જેઠાલાલ. ઓના વગર કોમ ના થાય અમારે ગાઈસ. મારું એરપોર્ટ એક કાનનું ધોવાઈ ગયું અંદર મશીનમાં. જુઓ ગાઈસ, મુકાઈ ગયું કમ્પ્લીટ. આવું તમારે થતું હોય તો કોમેન્ટ કરીને બતાવજો. અને જોડિયા તારક મહેતા ચાલુ હોય તે જોઈ કરીએ ના કપડો આરે જવું. જો ગાઈસ, ઢગલો કર્યો ને મજબૂત મિનલે. મારો નો બે જણનો કપડો. બાકી જુઓ, ઓના વગર ના ખાવાનું ચાલે, ના જિંદગી જ ના ચાલે ઓના વગર તો. બધું ઊભું રહે. સંકટ સમયની સાકળ એટલે જેઠાલાલ અમાર. હા, 1:30 વાગી ગયો. બધા ખાઈ ખાઈને જતા રહે સ્ટોરે. હવે થોડું ઘણું કામ કરીશું, આ બધું લઈ લઈશું વચમાં. અને કપડાં તો વળાઈ ગયા. કપડાં વાળી દીધા, હવે ખાલી ગોઠવવાના બાકી. અને આ ટી શર્ટો તો ભરાઈ દેવાની, અમે વાળતા નહીં. વાસણ તો ઘસી દીધા, બધા કમ્પ્લીટ થઈ ગયું કામ. અને શું કરો? મોબાઈલમાં છે એવું કરે. શું મજા સ્ટોરે નહીં જવાનું? હા, જો ગાડી ગરમ થાય, ડિપોઝિટ કરવા જવું બેંકમાં. બરાબર, ઓકે.